બધાય દાયરાને રામ રામ સીતારામને જય માતાજી। તો વિડીયો અટાણે જાક મોડો ચાલુ કર્યો અને ઉઠેને ચા પાણી પીતા ઠામ વિસર્યા લુગડા ધોવા નાખ્યા હતા। લુગડા ધોવાઈ ગયા ને હુકવાઈ નાખ્યા ને અટાણે હું ખારી બનાવતી હતી તો મેં ગાલો તો ખારીનો વિડીયો થોડોક લઈ લઈએ પછી આગળ પાછું તમને બતાડીએ। નિર્મલા જે કાંઈથી આવ્યો નથી અને નીતા એનો જે યુનિફોર્મ છે એ ધોવે। મેં જો ખારી મૂકી તો હાલો તમને ખારી બતાડા। જો આ રીતના મેં ખારી મૂકી દીધી પાછી આગળ થઈ જાય તારી તમને બતાડી। એવડા એવડા કટિંગ મોટા મોટા પીસ આવે એ દેખાડે નહોતા તમને પણ મોટા પીસ આવે ને એનું કટિંગ કરે અને આમાં મૂકી દીધી તે ખારી થઈ જાય ને તો હાલો તમને બતાડા। અને જે લક્ષક એક પેકેટ પડ્યું એ તો હું તમને બતાડા। મેં હમણાં જકડી હા રહ્યું છે હાલો તમને બતાડા કે આવું પેકેટ આવે। હમણાં એને અમારી ફ્રીજ થઈ ગઈ ફૂલ બધી જવારી આવું પેકેટ આવે। આવું પેકેટ લેવે ને પછી કટિંગ કરીને મૂકીએ। આ કંઈક 250-300 રૂપિયાનું આવે। આમાં 12 પીસ આવે। ખારી મલક થાય મેં અટાણામાં 3-4 પીસ મૂક્યા આવે તો આખી થેપસી ભરાઈ ગઈ અને આમાં 12 પીસ આવે તે 4 ફેરે 3-4 ફેરે થાય। 3 પીસની કે 4 પીસની કરે ને 3-4 ફેરે થાય। આમાં 12 પીસ આવે 300 ટેલાના આવે। તો એ જ્યારે થઈ રહીએ ને તારે આલેમાં એટલે એની ખારી હું બનાવવા। તમે કોણ કીવાનું બનાવો એ ચોક્કસ કોમેન્ટમાં કીજો કે કઈ રીતના તમે ખારી બનાવો। આવી રીતે ત્યાર આવે એની બનાવો કે પછી કઈ બીજી રીતના। હું તમારે ફેર આવી રીતે જ બનાવવા પીઝા અને ખારી બે આ રીતના બનાવતા હોય ને। કાલુના મારે જુલીબેન જો જોગડી હાથમાં જ મારે પડે હું જોજો બદામ તો એની હવે ગરે ગાંઠ્યું હોય જો આખું ઉંમાં નાખી ગઈ એટલે વહી રહી એના કંઈ થાય કઢાવ્યા તો કાંક ઠેકાણે જઈએ ને પછી ખાય વરે ક્યાં ખાય તો વરે ગઈ જો જો ખાઈ લે તારા સારું ખાઈ લે હાલ આપણી ખાઈ લે બદામ જ છે રંડીની। ચાલો આપણે ખારી બને ને ત્યાર કમ્પ્લીટ થઈ ગઈ। હવે આપણે નિર્મલ આવે ને તો સા કરીએ અને પછી એલું કરીએ થોડુંક અંધારું પડે તે એલું દેખાય। બાકી મસ્ત મજાને ઉફીને જે ધગે બહુ જ જો બધી આખે કિનારી નોખી થઈ ગઈ મસ્ત મજાને ઉફી। જરાક રે ગઈ વધારે એટલે જરાક વધારે ઓલી થઈ ગઈ નકા 20 મિનિટ રાખવાની હોય। 20 મિનિટ રાખીને આપણે કરી લઈએ પણ ઓવન ફૂલ હતું ને તો જરાક વધારે સડે ગઈ કંઈ વાંધો નહીં પણ જો મસ્તીની થઈ ને તો હાલો આપણે ખારી થઈ ગઈ કમ્પ્લીટ। નિર્મલ આવે તો પછી આગળ સા કરીએ ને સા ખારીને ખાઈ લઈએ। અમારી જુરીબેનની ખારી ખાવી તો એ વાત જોઈને બેઠી ને ખાવી ને ઠરે તો આગળ દાવો ધગે જ એકદમ પછી ખાઈએ હો। વાગ્યા 4:30 અને ચૂલાની કરવા માંડ્યા 4:30 કામ 5:30 સોરી ભૂલાઈ ગયું 5:30 વાગ્યા ને ચૂલાની કરીએ ચૂલાની થઈ જાય પછી આગળ જવું જોઈએ કાંઈ આપણી છે ને આગળ મેં જો પેલું કરીને ખાધું બ્રેડ અને બેનની તમને બતાડતા ભૂલે ગઈ હતી। પેલા બ્રેડ ગરમ કર્યું આપણે બ્રેડ ગરમ કર્યું ને પછી એમાં ભૂહે અને એ ખાધું થાહલીન જારી તો આ થાહલીન એ બનાવીને ખાધું મેં વટાડી જો મેં ને ગવારનું ક્યાંક નાખા અને આ બે છે ને બાથે બે બેને ઓલી ટમેટા મોરે ને આ હે ને ખાવા જાય આજણી હે ને ખાવામાં આડો આંખ વર્યો એટલા બદામ ખાઈ ગઈ અને હજી ટમેટા ખાવા હેણી સા પીધો ને જો કાલે બદામ લેવા હતા ને એ બદામી પણ ટમેટા ખાય સારું ટમેટા ખાય બદામ ફોલાય ચાલો એ બતાડા ને આમ ચમચો ફેરવે નાખો બસ આ ભરી જાય। હું ઓલાવો આમ રહી ને તો ભારત પાકિસ્તાનનું લડાઈ થઈ ગઈ એટલે ટમેટા મરાઈ ગયા ફાટા ખાઈને બેહી ગઈ ને સીધી તો નો ખાતી હોય તો રમી
ટમેટા ને કાજુ ને બદામ ને મરે ગઈ તો હે ને જો આપણે કાલે લેવા હતા ને એ બદામ હે તડકાનું બહુ ઝાખું આવે ને આ એને લો કર્યા હતા આ એક કોથરી ભરીને લેવા હતા એમાંથી આ એટલા જે તૂટલ નથી એને મૂકી દીધા તડકે મૂકી દીધું આ એમાં ફોલે ફોલેને કાઢ્યા તો આ પાછા કાઢ્યા ને એથી વધારે પાછો આમાં ડૂસો નીકળ્યો એટલો ડૂસો આ નીકળ્યો ને એટલા બદામ નીકળ્યા એવા એટલા થોડો એક વાટકો નહીં ભરાય બદામનો પણ આ બદામ ગાંઠીકના તાજા હોય ખાવાની મજા આવે હુકલ બદામ કરતા હેઠું હોય ને તો પાણીથી આપણે ભાંગે નાખીએ એટલે ભંગાઈ તરત જાય આ ઉપર પાણી ભાંગીએ તો ધપાધપી થાય એટલે કપાડીથી ભાંગીએ ને જો બી કેવા હેરું પડે ટેબા ટેબા જેવા મોટા મસ્તીના આ મારે જુલીભાઈ એ મણી નથી આવડતું તમે શીખવાડો કપડ ને હા એ પકડ ને કપડ બે એક જ કહેવાય એમાં કંઈ ફેર ન કહેવાય કપડ ને પકડમાં બરાબર ને દોસ્તો હા શું જે કાં કહેવાય કપડ કહેવાય પકડ કહેવાય કીજો હું તો કપડી કાં પકડી કાં બે કાં આપણી બે હાલે હાલો તો હે ને ઘડીક વાર હળે જાય ને તો પછી પાણી નાખે ને પછી આપણી હે ને રોટલા કરવાના હે તો પછી રોટલા કરી લઈએ લાગી તો હાલો પાછા આગળ મેળ્યા જખમે તો હાલો ટમેટાનું શાક જરાક વાર હળે જઈને ટમેટા ને ગવાનું શાક જા ભેજો ખાઈ ગયું જુલી નીતા બે થેલ ગવાનું શાક હળે જઈને તો પછી આપણે હે ને રોટલા કરવાના હે તો હાલો રોટલા કરી લઈએ પછી જાઉં કાંઈ તો હાલો પાછા જાક ખમે ના વરે મળ્યા આપણે હાલો અમારે છે ને અટાણે બધું વ્યારાનું કમ્પ્લીટ થઈ ગયું અને અમારે બે હું વ્યારો કરવા અટાણે આગળ ખાઈને પછી અમે જઈએ તો આમાં હે ને જો મસ્ત મજાની બરફવાળી સાસમાં બરફ નાખ્યું આમાં ગવારનું શાક આ જવારના રોટલા ને આ નિર્મલને તો જો બસ બધે તૈયાર કરી લીધું ને ગવાનું શાક કર્યું જવાના રોટલા અને બરફવાળી શાક કોઈને દૂધ ખાવું હોય તો દૂધી હે હાલો તમારે કોઈને ગવાનું શાક ને જવાના રોટલા ખાવું હોય તો આવે જાઓ બધાય અમારે જુલી બેન જો લે વાટ જોઈને બેઠી ખાવાની એની અમારે જુલીની રોટલો ભાવે ને આપણે છે ને જો બદામના બી બધા એમાં ફોલેને કમ્પ્લીટ કરી લીધા કે પકડીથી ફોલ્યા એટલી કોકમાં વધારે ભાર દેવાઈ ગયો એટલે ભાંગે પડ્યા હવે એટલા બી નહીં રહે ને જે થોડાક એને નોલા હે તો કોઈને બદામના બી ખાવા હોય તો ચાલો ને આપણે હવે ને આ વિડીયાને આપણે અહીં એન્ડ કરી દઈએ પાછા મળ્યા આપણે નવા લોગમાં તો બધાને બાય બાય જય માતાજી.